બગસરાના હુડકો વિસ્તારમાં કિરાણા જનરલ સ્ટોરની દુકાન ચલાવતા વેપારી જગદીશ બુમતારિયા ઘણા સમયથી ઉનાળામાં ફ્રી સમયમાં ચકલીના માળા બનાવે છે। કોરોનાના સમયમાં પણ વેપારી દ્વારા ચકલીના માળા બનાવીને લોકોના ઘરે દુકાને વિતરણ કરાયું હતું, ત્યારે આ વર્ષે ચકલીઓની ચિંતાને લઈ વધુ સમય ફાળવી માળા બનાવવામાં આવ્યા છે। તેમજ પોતાની દુકાન આગળ માળા ગોઠવી ચકલીઓ માટે રહેવાની સારી વ્યવસ્થા કરાઈ છે, જેઓ અન્ય માટે પણ પ્રેરણારૂપ બન્યા છે। મારું નામ જગદીશ બુમતારિયા, ગામ બગસરા। આજે 20મી માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ। ચકલી એક એવું પક્ષીની પ્રજાતિ છે કે જે ક્યારેય જંગલમાં નથી રહેતી કે ઝાડવા ઉપર માળા નથી બનાવતી। એ માણસો સાથે જ વસે છે અને પર્યાવરણનું રક્ષક છે। એ હવામાંથી નાના મોટા કંઈ બેક્ટેરિયા કે જીવાણુ હોય એનો નાશ કરે છે, એટલે માણસને ખૂબ માટે બહુ સાથી મિત્ર કહેવાય। પહેલાંના સમયમાં નળિયાવાળા મકાન કે કાચા મકાન હતા એટલે એના માળા બનતા અને બનાવી શકીએ। હવે આ સ્લેબવાળા કે મોટા મકાન બનવા માંડ્યા, માળા બનાવવાની ક્ષમતા ઘટી ગઈ। એના હિસાબે અને એ માળા વગર ક્યારે ઈંડા નથી મૂકતી, એના હિસાબે એની વસ્તી ઘટતી જતી હતી। પણ ઘણા સમયથી જાગૃતિ આવી છે ઘરે ઘરે બધા માળા મીંડા છે બનાવવા અને મૂકવા માંડ્યા છે। એના હિસાબે એની વસ્તી હવે પછી વધે છે અને એના માળા માટે ખાલી પૂઠા કે લાકડાના ખોખા કે માટલાના કે ખાલી ગરબાના એ બની શકે છે। એના માટે આપણે પ્રયાસ કરીએ છીએ અને ખૂબ સારું છે। હવે વસ્તી એની ઘણી વધી છે। મારે કરિયાણાની દુકાન છે, દુકાનના આગળના ભાગમાં છાપરામાં મેં 20 થી 25 માળા બનાવ્યા છે। એના માટે પાણીની સગવડ રાખી છે, ચણ માટેની વ્યવસ્થા રાખી છે। એના હિસાબે આખો દિવસ ચકલાની કલબલ મજા આવે, ખૂબ સરસ। અને રાત્રે પણ એ ચણવા માટે આવે છે અને એના કલબલાટથી અને એની વસ્તી અમારા વિસ્તારમાં ખૂબ વધી છે અને મારી દુકાને કોઈ આવે જોઈને જાગૃતતા વધે છે અને ઘણાને એને પ્રોત્સાહન મળે છે અને પોતાની ઘરે બધા સગવડ માંડ્યા છે કરવા। એના હિસાબે ઘણી અહીંયા માળા બનાવી અને ખાલી ખોખા હોય એમાંથી બનાવીને આપું છું। બીજા કોઈને જોતા હોય તો આપું છું અને એને પ્રોત્સાહિત કરું છું કે તમે બનાવો। બીજા કે ખાલી ખોખા હોય તો એમાંથીને તમે ઘરે ટીંગાડો અને પાણીની ચણની વ્યવસ્થા કરો।